મહાદેવ કેમ છો બધાય મજામાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં ને એવી કોમેન્ટ કરી દેજો। તો બ્લોગ તો આજ બનાવવાનો વિચાર નહોતો તો એ બનાવી નાખ્યો। આપણે સવારના પાણી વાળતા હતા તે એટલું વાળી દીધું, જોઈ લો આ બધું એટલું વાળી દીધું ને આ ત્યારામાં હાલે છે। આ ત્યારામાં હાલે તે આમાં આડા ત્યારામાં જાય, આમાં તે એમ જાય છે ને આપણે બ્લોગ શૂટ કરવાનો તો નહોતો તો એ કરી દીધો ને બધા મજામાં જોશો। સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો તમારી રીતે ભાઈ। બ્લોગ ગમે તો બ્લોગ બાજરામાં પાણી વાળી દીધું તો કન્ટિન્યુ ના હવે બ્લોગમાં રહેજો, બનાવી નાખ્યો દી નકર આપણે બનાવવાનો વિચાર તો નહોતો કંઈ કે બ્લોગ બનાવવાનો છે તો પછી બનાવી નાખ્યો। તો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા ના એવી કમેન્ટ કરી દેજો। તો આપણે કામ હોય તે ક્યારેક ક્યારેક બ્લોગ નથી બનાવતા એવું હોય છે। અત્યારે પાણી હાલતું એટલે અહીંથી છે ને આડું આમ જાય છે એટલે હવે આમાં આડું અહીં ભરાઈ જાય ને એટલે કંપોડું વાળવાનું છે। આપણે સવારનો બાસરો એટલો પાઈ દીધો છે ને આ એટલો બાકી છે અહીંથી આમ, કારણ કે આજે મારે પાણી વાળવાનું થયું કારણ કે આપણા પપ્પા કે કોઈ ઘરે નહોતા, એને કામ હતું તે બહાર ગયેલા હતા તે એવું છે ને। બાકી મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે, જોઈ લો તડકો છે થોડોક પછી એ આપણે જો પૂતળા બાબાનો વડલો છે ને કોરાઈ ગયો, લીલો સમ દેખાઈ ગયો એવું છે। તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। તો આપણે જોઈ લઉં ત્યારાને પછી કંબાડું વાળી દઈએ એવું છે પછી। તો હાલો આપણે ક્યારાને જોઈને કંબાડું વાળી દઈએ। તો બ્લોગ તો આજે મારે મેં કીધું જ ને પહેલાં કે બ્લોગ તો આજે શૂટ કરવાનો નહોતો તો એ પછી કરી નાખ્યો। તો હવે આપણે કંબાડું વાળી દઈએ તો સાહેબ આપણે હેઠે કંબાડું વાળી દે। સામ આપણો હેઠો છે, જાય આ ભાઈ વાળ દેખાય ના ઉભાર છે આપા એની પા એક લહણનો ડુંગળીને ક્યારો ને બધી છે તો તમને ખબર જ છે, આપણે આગલા બ્લોગમાં તમે જોયું જ હશે। તો હવે જઈએ આપણે અહીંયા આવ્યા તો જેનીશભાઈ કે હું ત્યારો વાળીને આવા સરો। જેનીશભાઈ આપણા હાંભે છે એ કે હું ત્યારો વાળી ને વાવે આવું એમ કીધું આપણે જેનીશભાઈએ। જોઈ લો આ પાણી હાલે આગળ તો એ ત્યારો વાળીને વાવે આવે આપણે વ્યવસાય। થોડુંક કામ હતું એટલે ઘેર ગયો છું ને પાઇપમાં પાણી ચાલુ કરી ગયો હતો। આપણે સાથે યાજ્ઞિકભાઈ આવે છે યાજ્ઞિકભાઈને કંઈ કહેવાનું છે? લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં, નાની કોમેન્ટ કરી દેજો। હાલો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નાની કોમેન્ટ કરી દેજો। યાજ્ઞિકભાઈએ કીધું આપણે લાઇટ વહી ગઈ લાગે, પાણી જો અહીંયા કદાચ લાઇટ વહી ગઈ એટલે આપણે ઘેર જાય છે હું ને યાજ્ઞિકભાઈ કા ચલો યાજ્ઞિકભાઈ ઘેર આવવાના છે ભાઈ। તો હાલો ઘેર જાય કારણ કે જો આપણે અહીંયા સુધી ત્યારો ભેણે કાં સુધી આ બધી ભરાઈ ગયું, અહીં પી ગયો કાં પાણી પી ગયું છું કહું ત્યાં લાઇટ વહી ગઈ, અહીં પાણી પી ગયું ત્યાં લાઇટ વહી ગઈ જોઈ લો। તો હાલો લાઇટ વહી ગઈ ઘેર જાય તો આપણે યાજ્ઞિકભાઈ ને ખેલભાઈ એમાં કઈ ઘટે ને કા કોમેડી તો કરવાની જ।